નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં અગાઉના લેક્ચરમાં જળ પ્રદૂષણ વિશે શીખ્યા હતા. જળ પ્રદૂષણની વ્યાખ્યા આપણે કંઈક એવી આપેલ હતી કે કોઈ પણ કારણોસર પાણીમાં હાનિકારક પદાર્થો ભળે તો તેને જળ પ્રદૂષણ કહી શકાય. હવે જળ પ્રદૂષણ થવા માટે આપણે 3 કારણો પણ જોયેલા, અથવા તો એવા 3 કારણો જોયેલા કે જેના આધારે આપણે એવું કહી શકીએ કે જે તે પાણી પ્રદૂષિત છે અથવા જે તે પાણીનું પ્રદૂષણ થયેલું છે. કારણ નંબર 1, જળાશયોમાં અનૈચ્છિક પદાર્થોનું ભળવું. કોઈ પણ જળાશયમાં જો અનૈચ્છિક પદાર્થો ભળે તો તે પાણીનું પ્રદૂષણ થયું છે તેમ કહી શકાય. આ અનૈચ્છિક પદાર્થો ક્યાં હોઈ શકે? તો ખેતીમાં ઉપયોગમાં લેવાતા જંતુનાશક કે ખાતર, ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થયેલા ઝેરી પદાર્થો કે રોગ ફેલાવનારા સજીવ. જે અનૈચ્છિક પદાર્થો છે, જો જળાશયમાં આ પ્રકારના પદાર્થો ભળે તો આપણે એમ કહી શકીએ કે જળાશયનું પાણી પ્રદૂષિત થયું છે. ત્યારબાદ બીજું કારણ, ઇચ્છિત પદાર્થોને જળાશયમાંથી દૂર કરનાર વનસ્પતિ કે પ્રાણીઓ જોવા મળે તો જળાશયનું પાણી પ્રદૂષિત છે તેમ કહી શકાય. કારણ કે ઇચ્છિત પદાર્થોને દૂર કરનાર વનસ્પતિ કે પ્રાણી જ્યારે જળાશયમાં જોવા મળે છે ત્યારે તે જળાશયમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે, જેના પરિણામે જળચર સજીવો પર તેની વિપરીત અસર થાય છે. તેમને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત થતો નથી, જેથી જળાશયનું પાણી પ્રદૂષિત થઈ શકે. ત્યારબાદ તાપમાનમાં પરિવર્તન. જો કોઈ પણ કારણોસર જળાશયના પાણીનું તાપમાન બદલાય તો જળાશયનું પાણી પ્રદૂષિત થઈ શકે છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ શીખ્યા હતા કે જો બંધમાંનું પાણી છોડવામાં આવે તો જળાશયનું તાપમાન છે અથવા તો જળાશયના પાણીનું તાપમાન છે એ બદલાય છે. આ બદલાતા જતા તાપમાનને લીધે જળાશયમાં રહેતા સજીવો છે એમના ઈંડા અને ડીંબ તાપમાનમાં ફેરફાર થવાને લીધે અસર પામે છે, જેથી જળાશયમાં રહેતા સજીવો છે એના માટે તાપમાનનું પરિવર્તન નુકસાનકારક સાબિત થાય છે. ચાલો ત્યારબાદ હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ નવો પોઈન્ટ, ભૂમિમાં ખનિજની પ્રચુરતા શીખવાના છીએ. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, ભૂમિ એટલે જમીન. જમીનમાં ખનિજ તત્વો રહેલા છે. આ ખનિજ તત્વો જમીનમાં આવે છે ક્યાંથી? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન કે ખનિજ તત્વો ક્યાં હોય છે? તો સૌ પ્રથમ
બંને પ્રશ્નનો જવાબ એક સાથે જ આપી દઉં છું કે જે ખનિજ તત્વો છે ને એ પથ્થરોમાં રહેલા હોય છે. ખનિજ તત્વો પથ્થરોમાં રહેલા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પથ્થરો તૂટે ને ત્યારે પથ્થરોમાંથી ખનિજ તત્વો જમીનમાં ભળે છે. હવે આપણને એમ થાય કે જમીનમાં ખનિજ તત્વો શા માટે ભળવા જોઈએ? જમીનમાં ખનિજ તત્વોની શું આવશ્યકતા છે? તો તમે સૌ કોઈ જાણો છો કે આપણો જે ખોરાક છે અથવા તો શાકાહારી ખોરાક છે એ ખોરાક જમીનમાં ઉગે છે. અનાજ, કઠોળ, શાકભાજી વગેરે જમીનમાં ઉગે છે, બરાબર ને? તો એ અનાજ, કઠોળ કે શાકભાજી વગેરે જમીનમાં ઉગવા માટે જમીનની અંદર પોષક તત્વ એટલે કે ખનિજ રહેલા હોવા જરૂરી છે. જો જમીનમાં ખનિજોનું પ્રમાણ નહિવત હોય અથવા તો જમીનમાં ખનિજો ન હોય તો તે જમીનમાં અનાજ, કઠોળ કે શાકભાજી ઉગી શકતા નથી. એટલે તમે સમજી ગયા હશો કે જમીનમાં ખનિજ તત્વો ખાસ અગત્યના છે. જો જમીનમાં ખનિજ તત્વો નહીં હોય ને તો આપણને આપણો ખોરાક પ્રાપ્ત થશે નહીં. ખોરાક પ્રાપ્ત ન થાય તો પૃથ્વી પર આપણું અસ્તિત્વ ન રહે. એટલે જમીનમાં ખનિજો હોવા ખાસ આવશ્યક છે. તો જમીનમાં ખનિજો આવશે ક્યાંથી? એના વિશે આપણે શીખવાનું છે. ચાલો શરૂઆત કરીએ. એક વિસ્તારમાં સજીવની વિવિધતાનું નિર્ધારણ કરનાર એટલે નક્કી કરનાર એક મહત્વનો સ્ત્રોત ભૂમિ છે. જમીન પણ કયા પ્રકારના સજીવો તમને જે તે વિસ્તારમાં જોવા મળશે તેના માટે એક આવશ્યક પરિબળ છે. ઉપજાઉ જમીન હોય તો ત્યાં તમને ખેતીના પાક જોવા મળે. બંજર જમીન હોય તો ત્યાં તમને ખેતીના પાક જોવા મળી શકે નહીં, બરાબર? પરંતુ ભૂમિ શું છે અને તે કેવી રીતે બને છે? આ પ્રશ્નનો આપણે આગળ જવાબ મેળવવાના છીએ. પૃથ્વીની સૌથી બહારની સપાટીને ભૂપૃષ્ઠ કહેવાય છે. આ વ્યાખ્યાને આપણે યાદ રાખીશું. ભૂપૃષ્ઠ એટલે શું? પૃથ્વીની સૌથી બહારની સપાટી એટલે ભૂપૃષ્ઠ, બરાબર? ભૂપૃષ્ઠની વ્યાખ્યા ખાસ અહીંયા અંડરલાઈન કરી દઉં છું કે પૃથ્વીની સૌથી બહારની સપાટીને ભૂપૃષ્ઠ કહેવાય છે. આગળ, આ સ્તરમાં મળી આવતા ખનિજ સજીવોને વિવિધ રીતે જીવન ઉપયોગી તત્વ આપે છે. જો અહીંયા વાત કરેલી કે જે ખનિજ છે એ ખનિજ સજીવોને વિવિધ રીતે જીવન ઉપયોગી હોય ને એવા તત્વ આપે છે, બરાબર? પણ મેં તમને કીધું એમ કે ખનિજો ક્યાં છે? તો કે ખનિજો તો પથ્થરમાં છે. તો પથ્થરોમાંથી જમીનમાં કઈ રીતે ખનિજ આવે છે એ આપણે આગળ શીખવાના છીએ આજના લેક્ચરમાં. પરંતુ જો આ ખનિજ પથ્થરોની સાથે સંલગ્ન હોય એટલે કે જોડાયેલા હોય તો સજીવોને માટે પ્રાપ્ય થતા નથી, એટલે કે સજીવોને મળતા નથી. હજારો અને લાખો વર્ષોના લાંબા સમયના અંતરે પૃથ્વીની સપાટી કે તેની નજીક મળી આવતા પથ્થર વિવિધ પ્રકારના ભૌતિક, રાસાયણિક અને કેટલીક જૈવ પ્રક્રિયાઓ દ્વારા તૂટી જાય છે. ચાલો ભૌતિક અને રાસાયણિક તો સમજ્યા, પણ આ જૈવ પ્રક્રિયા શું છે? તો જેની સાથે સજીવો સંકળાયેલા હોય ને તેને જૈવ પ્રક્રિયા કહેવાય, બરાબર? તો શું કહે છે? જો ભૂમિની નજીક મળી આવતા જે પથ્થરો છે ને
એ ભૌતિક, રાસાયણિક કે જૈવ પ્રક્રિયા દ્વારા તૂટી જાય છે અને તૂટી ગયા પછીના સૌથી છેલ્લે નાના કણ જે મળે છે તે ભૂમિ છે. એટલે કે ભૂમિનું નિર્માણ, જમીનનું નિર્માણ પથ્થરોમાંથી થાય છે. બરાબર? જમીનનું નિર્માણ શેમાંથી થાય છે? તો કે જમીનનું નિર્માણ પથ્થરોમાંથી થાય છે. તો આ પથ્થરો કઈ રીતે તૂટે છે, પથ્થરો કોના લીધે તૂટે છે, એ આપણે શીખવાના છીએ. પરંતુ કયા પરિબળ કે કઈ પ્રક્રિયાઓ છે કે જેનાથી ભૂમિ બને છે? તો હવે આ આપણો આગળનો પ્રશ્ન છે. શેનાથી ભૂમિ બને છે? એટલે કે આપણે ભૂમિ નિર્માણ વિશે શીખવાના છીએ. જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે તેના વિશે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે માહિતી મેળવવાના છીએ. જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે? બરાબર? જમીનનું નિર્માણ થવા માટે 4 ઘટકો છે વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ પહેલો ઘટક જેના વિશે આપણે શીખીશું એ પહેલો ઘટક એટલે સૂર્ય. જમીનનું નિર્માણ થવા માટેનો અગત્યનો પહેલો ઘટક સૂર્ય છે. સૂર્ય કઈ રીતે જમીનનું નિર્માણ કરે છે, અથવા તો સૂર્યની મદદથી કઈ રીતે પથ્થરો તૂટે છે કે જેથી જમીનનું નિર્માણ થાય? તો આપણે જોઈએ તો સૂર્ય દિવસ દરમિયાન પથ્થરને ગરમ કરે છે. સૂર્યની ગરમીના લીધે દિવસ દરમિયાન પથ્થરો ગરમ થાય છે, જેથી તે વિસ્તરણ પામે છે. વિસ્તરણ પામવું એટલે કદ વધવું. સૂર્યની ગરમીના કારણે પથ્થરો જે છે એ ગરમ થાય છે અને પથ્થરોનું કદ વધે છે, એટલે કે પથ્થરો વિસ્તરણ પામે છે. બરાબર? પછી હવે જ્યારે સૂર્યની ગેરહાજરી હોય, એટલે કે રાત્રિના સમયે પથ્થર ફરીથી ઠંડા થાય છે. દિવસે પથ્થર ગરમ થયા હતા અને એનું વિસ્તરણ થયું. હવે તો કે રાત્રિના સમયે પથ્થર ઠંડા થાય છે અને તેમનું સંકોચન થાય છે. સંકોચન થાય છે એટલે કે કદ ઘટે છે. આવું વારંવાર થવાથી પથ્થરમાં તિરાડો પડે છે. વિદ્યાર્થી મિત્રો, દિવસે પથ્થરનું કદ વધી જાય છે, રાત્રિના સમયે પથ્થરનું કદ ઘટી જાય છે. જો આ પ્રક્રિયા વારંવાર થતી રહે તો પથ્થરમાં તિરાડો પડે છે અને અંતે આ મોટો પથ્થર તૂટીને નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. તો હમણાં જ આપણે શીખ્યા વિદ્યાર્થી મિત્રો કે જો પથ્થરો તૂટીને નાના નાના ટુકડાઓમાં રૂપાંતરિત થાય ને તો જમીનનું નિર્માણ થાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે સૂર્યના કારણે જમીનનું નિર્માણ થયું, કારણ કે સૂર્યના લીધે દિવસ દરમિયાન પથ્થર ગરમ થાય છે અને વિસ્તરણ પામે છે. રાત્રિના સમયે ફરી એ જ પથ્થર ઠંડા પડે છે અને સંકોચન પામે છે. આવું વારંવાર થવાને પરિણામે પથ્થરો છે એમાં તિરાડ પડે છે અને મોટો પથ્થર તૂટીને નાના ટુકડાઓમાં વિભાજિત થાય છે. આ પહેલો ઘટક. ત્યારબાદ બીજો ઘટક છે પાણી. ઘટક નંબર 2 પાણી. ઘટક નંબર 1 હતો સૂર્ય, ઘટક નંબર 2 છે પાણી. તો કઈ રીતે પાણી દ્વારા જમીનનું નિર્માણ થાય છે? એક બાબત ખાસ મગજમાં રાખજો કે પથ્થરો જે છે એ નાના નાના ટુકડાઓમાં ફેરવાય તો જમીનનું નિર્માણ થાય. તો પાણીની મદદથી કઈ રીતે પથ્થરો નાના નાના ટુકડામાં ફેરવાય છે? તો અહીંયા 2 રીત છે. પાણીની મદદથી પથ્થરો 2 રીતે નાના નાના ટુકડામાં ફેરવાય છે. એટલે અહીંયા લખ્યું, જુઓ, પાણી
ભૂમિનું નિર્માણ બે રીતે કરે છે. પહેલી રીતમાં સૂર્યના તાપથી પથ્થરોમાં પડેલી તિરાડોમાં પાણી જાય છે. પહેલી રીત કે હમણાં જ આપણે શીખ્યા કે સૂર્યના તાપને લીધે પથ્થરમાં તિરાડો પડે છે. તો એ તિરાડો પડવાને લીધે તેમાં પાણી દાખલ થાય છે. જો આ પાણી તેમાં જમા થાય તો તે તિરાડોને વધારે પહોળી બનાવે છે. બરાબર. પાણી દાખલ થવાને લીધે શું થશે તો કે પાણી જેમ જેમ તિરાડોમાં દાખલ થતું જશે તેમ તેમ પાણી જે છે એ તિરાડમાં પોતાની જગ્યા બનાવશે, જેના લીધે તિરાડ જે પથ્થરમાં છે એ વધારે પહોળી બનશે. પથ્થરોમાં રહેલી તિરાડ પાણીને લીધે વધારે પહોળી બને છે. બીજી રીતમાં, ચાલો પેલી રીત અહીંયા પૂર્ણ થઈ ગઈ કે સૂર્યના તાપના લીધે પથ્થરોમાં જે તિરાડ પડે છે એ તિરાડમાં પાણી દાખલ થાય ને તો પાણીના લીધે પથ્થરોમાં રહેલી તિરાડ વધારે પહોળી બની જાય છે. બરાબર. હવે બીજી રીતમાં બીજી રીત જે છે એમાં છે વહેતું પાણી. વહેતા પાણીને લીધે પથ્થરો છે ને એ ઘસાતા જાય, પથ્થરો ઘસાતા જાય અને જેના પરિણામે પથ્થરો છે એ નાના કણોમાં ફેરવાઈ જાય છે. બરાબર. તો એક રીત આવી કે તિરાડોમાં પાણી દાખલ થાય અને તિરાડોને પહોળી બનાવે. બીજી રીત તો કે વહેતું પાણી, વહેતા પાણીના લીધે પથ્થરો જે છે એમનું ક્ષારણ થાય છે, ઘસાય છે. બરાબર. જેના લીધે તેઓ નાના નાના ટુકડાઓમાં ફેરવાય છે. વહેતું પાણી કઠણ કે મજબૂત પથ્થરોને પણ તોડી નાખે છે. ધીમે ધીમે વહેતું પાણી છે વિદ્યાર્થી મિત્રો એ કઠણ પથ્થરોને પણ તોડી નાખતું હોય છે. બરાબર. તીવ્ર ગતિ એટલે કે ખૂબ વધારે ઝડપથી વહેતું પાણી, તીવ્ર ગતિ સાથે વહેતું પાણી તેની સાથે નાના મોટા પથ્થરોને પણ વહેવડાવી જાય છે. આ પથ્થરો બીજા પથ્થરોની સાથે અથડાઈને નાના નાના કણોમાં પરિવર્તિત થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એક બાબત સમજી શકો છો, વહેતું પાણી છે ને એના લીધે જે જગ્યાએ પથ્થરો છે ને ત્યાં જમીનનું નિર્માણ થાય એવું જરૂરી નથી, કારણ કે વહેતું પાણી શું કરે છે, પથ્થરોને વહેવડાવી જાય છે. એટલે વહેતા પાણીના કારણે પથ્થરો કોઈ અન્ય જગ્યાએ હોય અને જમીનનું નિર્માણ પણ કોઈ અન્ય જગ્યાએ થાય. પાણી વહેતું વહેતું પથ્થરને જ્યાં લઈ જાય અને છેલ્લે પથ્થર એકદમ નાના ટુકડામાં ફેરવાઈ ગયો હોય ત્યારે એની ગતિ અટકે અને ત્યાં જમીનનું નિર્માણ થાય. હવે પથ્થર પાણી સાથે વહેતો વહેતો ક્યાંયથી પણ આવ્યો હોય પણ જમીનનું નિર્માણ પાછું બીજી જગ્યાએ થયું. બરાબર. એટલે અહીંયા લખ્યું જુઓ કે આ પથ્થરો બીજા પથ્થરોની સાથે અથડાઈને નાના નાના કણોમાં પરિવર્તિત થાય છે, એટલે કે રૂપાંતરિત થાય છે અથવા ફેરવાય છે. પાણી પથ્થરોના આ કણોને તેની સાથે લઈ જાય છે. આ રીતે ભૂમિ એટલે કે મૃદા કે જમીન મૂળભૂત પથ્થરથી ઘણી દૂર સ્થાને મળી આવે છે. ક્યાં મળી આવશે તો કે પાણી પથ્થરને જ્યાં લઈ જશે ત્યાં જમીન મળી આવશે. નેક્સ્ટ, ત્રીજો ઘટક પવન. પહેલો ઘટક સૂર્ય, બીજો ઘટક પાણી, પાણીમાં બે રીત, ત્રીજો ઘટક પવન. પવનની મદદથી કઈ રીતે જમીનનું નિર્માણ થાય તો કે જે રીતે પાણીમાં પથ્થર એકબીજાની સાથે અથડાવાને કારણે તૂટે છે
તેવી જ રીતે તીવ્ર પવન પણ પથ્થરને તોડી નાખે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને હજી સુધી અંદાજ નથી અથવા તો ખ્યાલ નથી કે વહેતો પવન કેટલી તાકાત ધરાવે છે, પણ વહેતા પવનમાં ઘણી બધી ઉર્જા એટલે કે તાકાત સમાયેલી છે. બરાબર? તો તીવ્ર પવન છે એ ધીમે ધીમે પથ્થરોને પણ તોડી નાખે છે. ત્યાં લખ્યું જુઓ, તીવ્ર પવન પથ્થરને પણ તોડી નાખે છે. અને પથ્થર સાથે જેમ જેમ પવન અથડાશે એમ પથ્થર છે એ નાના નાના કણોમાં તૂટતો જશે અને પવન છે એ નાના નાના કણોને ક્યાંય ને ક્યાંય લઈ જશે. બરાબર? તો અહીંયા લખ્યું છે કે પવન પાણીની જેમ જ રેતીને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જાય છે. એટલે વહેતા પાણીની જેમ જ પવનના લીધે પણ જમીનનું નિર્માણ મૂળભૂત પથ્થરથી ઘણા દૂરના સ્થાને થતું જોવા મળે છે. જમીનનું નિર્માણ થાય તો એ જમીન મૂળભૂત પથ્થરથી ઘણા દૂરના સ્થાને જોવા મળતી હોય છે, પવન અને વહેતા પાણીના લીધે. આ ત્રીજું અગત્યનું પરિબળ હતું પવન. ત્યારબાદ હવે ચોથું અગત્યનું પરિબળ નંબર 4. તો પરિબળ નંબર 4 છે સજીવ, અથવા સજીવ ન લખવું હોય તો તમે સજીવનું નામ પણ લખી શકો છો કે કયો સજીવ, તો કે લાઇકેન. લાઇકેન નામનો સજીવ જે છે એના દ્વારા પણ પથ્થરો તૂટે છે અને પથ્થરોમાંથી જમીનનું નિર્માણ થાય છે. એટલે સજીવ પણ જમીનનું નિર્માણ થવા માટે એક અગત્યનું પરિબળ છે. સજીવ પણ જમીનનું નિર્માણ થવા માટે એક અગત્યનું પરિબળ છે. તો ચાલો જોઈએ ચોથું પરિબળ સજીવ. સજીવ પણ ભૂમિની બનવાની પ્રક્રિયાને અસર પહોંચાડે છે. લાઇકેન કે જેના વિશે આપણે અગાઉ અભ્યાસ કર્યો છે, આપણે શીખ્યા હતા પ્રદૂષણ વખતે કે જે વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે છે ત્યાં વૃક્ષો અને પથ્થરો પર લાઇકેન નામનો સજીવ જે છે જોવા મળે છે. આપણા પાઠ્યપુસ્તકમાં એનો ઇમેજ એટલે કે ચિત્ર પણ આપ્યું હતું. બરાબર? લાઇકેન પથ્થરોની સપાટી પર ઉગે છે. લાઇકેન જે છે એ ક્યાં ઉગી નીકળે છે? તો કે પથ્થરોની સપાટી પર. જ્યારે લાઇકેન પથ્થર પર પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરે, એટલે કે લાઇકેન ઉગે ત્યાંથી લઈ અને લાઇકેનનો નાશ થાય ત્યાં સુધીમાં, એટલે કે જીવન ચક્ર પૂર્ણ કરે છે ત્યારે તે અમુક પદાર્થોને મુક્ત કરે છે. જ્યારે લાઇકેન પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરે ત્યારે તે પથ્થર પર અમુક પદાર્થોને મુક્ત કરે છે અને આ જે પદાર્થો લાઇકેન દ્વારા મુક્ત થાય છે, જે પદાર્થો લાઇકેન દ્વારા મુક્ત થાય છે તે પદાર્થો પથ્થરની સપાટીને તોડીને નાના નાના કણમાં ફેરવી નાખે છે. જે પથ્થરની સપાટીને તોડીને નાના કણોમાં ફેરવી નાખે છે અને ભૂમિના એક પાતળા સ્તરનું નિર્માણ કરે છે. ઉપરાંત આ લાઇકેન નામના સજીવ સિવાય અન્ય પણ એક સજીવ છે. એ સજીવ નાની વનસ્પતિ છે જેનું નામ છે મોસ. અહીંયા આપણને એ સજીવ એટલે કે વનસ્પતિનું નામ આપેલ છે, મોસ. તો તેના વિશે શું કહે છે જોઈએ કે હવે આ સપાટી મોસ જેવી
બીજી નાની વનસ્પતિઓના ઉગવા માટે સક્ષમ હોય છે. જો લાઇકેન દ્વારા શું થયું તો કે લાઇકેન દ્વારા જે પથ્થરો હતા ને, લાઇકેનનું પોતાનું જીવન ચક્ર પૂર્ણ થયું ને, એટલે એવા પદાર્થો મુક્ત કર્યા કે જેના લીધે પથ્થર છે ને એ નાના નાના ટુકડામાં રૂપાંતરિત થઈ ગયો. ત્યાર પછી તો કે હવે જે પથ્થરના નાના નાના ટુકડાઓ થઈ ગયા છે એના ઉપર મોસ નામની વનસ્પતિ ઉગી નીકળે છે. મોસ નામની વનસ્પતિ. અને આ મોસ નામની જે વનસ્પતિ છે પથ્થરને વધારે પ્રમાણમાં તોડે છે. બરાબર, બે સજીવ થઈ ગયા, લાઇકેન અને મોસ, કે જેના દ્વારા પથ્થરો તૂટે છે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આપણે જે જમીનની સપાટી છે ને એનાથી અમુક ઊંડાઈએ જાવ ને તો ત્યાં પથ્થરો રહેલા છે. બરાબર ને? ઘણી જગ્યાએ કૂવો બનાવે તો કૂવા માટેનું જે ખોદકામ થતું હોય ને એમાંથી મોટા મોટા પથ્થરો નીકળે. તો એ પથ્થરો છે ને એ પણ તૂટતા હોય, જમીનની નીચે રહેલા પથ્થરો. કોના કારણે તૂટતા હોય એના વિશે આપણને અહીંયા માહિતી આપી છે કે મોટા વૃક્ષોના મૂળ પણ કેટલીક વાર પથ્થરની તિરાડોમાં જાય છે અને તે તિરાડોને વધારે પહોળી બનાવે છે. તિરાડો પહોળી બનતી જાય તો પથ્થર છે એ તૂટશે અને પથ્થર તૂટીને નાના કણોમાં ફેરવાય તો જમીનનું નિર્માણ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જમીનનું નિર્માણ કરનાર 4 પરિબળો વિશે શીખ્યા. પરિબળ 1 સૂર્ય. સૂર્યના કારણે દિવસ દરમિયાન પથ્થર ગરમ થાય છે, જેથી પથ્થરનું વિસ્તરણ થાય છે. રાત્રિના પથ્થર ઠંડા પડે છે, જેથી પથ્થરનું સંકોચન થાય છે. આ વિસ્તરણ અને સંકોચનના લીધે પથ્થરમાં તિરાડ પડે છે અને મોટો પથ્થર તૂટીને નાના ટુકડાઓમાં ફેરવાય છે. ત્યારબાદ બીજો ઘટક પાણી. પાણી 2 રીતે જમીનનું નિર્માણ કરે છે. પહેલી રીત કે જેમાં સૂર્યના તાપના કારણે પડેલી તિરાડોમાં પાણી દાખલ થાય છે અને તિરાડોને વધારે પહોળી બનાવે છે. બીજી રીતમાં તો કે વહેતું પાણી, કે જે કઠણ અને મજબૂત પથ્થરોને પણ તોડી નાખે છે. તીવ્ર ગતિથી વહેતું જે પાણી છે તે તેની સાથે નાના મોટા પથ્થરોને વહેડાવી જાય છે અને પથ્થરો એકબીજાની સાથે અથડાઈને નાના કણોમાં ફેરવાય છે. એટલે પાણીના લીધે એવું જોવા મળે કે ભૂમિ અથવા તો જમીન જે છે એ મૂળભૂત પથ્થરથી ઘણી દૂરના સ્થાને મળી આવે એવું બનતું હોય છે. ત્રીજું પવન. તો કે પવન છે એ તીવ્ર પવન પણ પથ્થરોને તોડી નાખતો હોય છે અને પથ્થરો તૂટવાને કારણે જે નાના કણો બને છે એ નાના કણોને પવન પાણીની જેમ જ એક સ્થાનેથી બીજા સ્થાને પણ લઈ જાય છે. ચોથો અને છેલ્લો ઘટક સજીવ. સજીવ પણ જમીનના નિર્માણમાં અગત્યનું પરિબળ છે. દાખલા તરીકે લાઇકેન નામની વનસ્પતિ જે પથ્થરો ઉપર ઉગે છે. પથ્થર પર જ્યારે લાઇકેન પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરે ત્યારે તે અમુક પદાર્થો મુક્ત કરે છે, જે પદાર્થો પથ્થરને તોડી નાખે છે. ત્યારબાદ તે નાના નાના પથ્થરોમાં મોસ નામની વનસ્પતિ ઉગી નીકળે છે, જે પથ્થરોને વધારે નાના ટુકડાઓમાં તોડી નાખે છે. ઉપરાંત મોટા વૃક્ષોના મૂળ પણ જમીનમાં રહેલા પથ્થરોની તિરાડોને ઘણી વખત વધારે પહોળી બનાવતા હોય છે. બરાબર. તો આ રીતે જમીનનું આ 4 ઘટકો દ્વારા સૂર્ય, પાણી, પવન અને લાઇકેન અથવા તો સજીવ, આ 4 ઘટકો દ્વારા જમીનનું નિર્માણ થાય છે. અને એક બાબત ફરીથી કહું છું, જે ખાસ યાદ રાખીશું કે પથ્થરો જે છે એ ધીમે ધીમે નાના ટુકડાઓમાં ફેરવાય તો તેના લીધે જમીનનું નિર્માણ થાય છે. હવે તમને એમ થાય કે સર શા માટે જમીનનું નિર્માણ થવું અગત્યનું છે? બરાબર. તો જમીનની અંદર પોષક તત્વો રહેલા છે. એ પોષક તત્વો છે જેમ જેમ આપણે પાક કે વનસ્પતિઓ ઉગાડી એમ પોષક તત્વો છે એ જમીનમાંથી નાશ પામતા જાય.
તો એ જમીનમાં ફરી પાછા આવશે કોના કારણે? તો કે પથ્થરો તૂટે, પથ્થરોમાં ખનિજો રહેલા હોય એટલે ખનિજો પથ્થરોમાંથી ફરી પાછા જમીનને પ્રાપ્ત થતા રહે છે. એટલે એક આખું ચક્ર છે આ પ્રકારનું કે જેના કારણે આપણને ખેતીલાયક જમીન પણ પ્રાપ્ત થતી રહે છે. બાકી જો બધી જમીન પથરાળ જ હોય તો એના ઉપર સજીવો વસવાટ પણ ન કરી શકે ને ખેતીલાયક જમીન પણ ન મળે તો સજીવોને પોતાનો ખોરાક પણ પ્રાપ્ત થાય નહીં. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કની અંદર પેજ નંબર 195 પર ભૂમિમાં ખનિજની પ્રચુરતા એ ટાઇટલ આપ્યું છે, ત્યાંથી શરૂ કરી અને પહેલો ફકરો જે છે એ લખવાનો છે. ત્યારબાદ જે 4 ઘટકો શરૂ થાય એમાં પહેલો ઘટક સૂર્ય લખવાની શરૂઆત કરો એ પહેલાં તમારે એવું ટાઇટલ લખવાનું છે કે જમીનના નિર્માણ માટેના પરિબળો વિશે સમજાવો. જમીનના નિર્માણ માટેના પરિબળો વિશે સમજાવો. પછી સૂર્ય, પાણી, પવન અને સજીવ, આ ચારેય પરિબળો વિશે લખવાનું રહેશે. રફબુકમાં લખવાનું છે સારા અક્ષરે એકવાર. ચાલો અહીંયા લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. તમને જે વર્ક આપ્યું છે વ્યવસ્થિત પૂર્ણ કરી નાખજો. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. ત્યારે આપણે જમીનને લગતો જ બીજો એક પોઈન્ટ છે જેનો અભ્યાસ કરવાના છીએ.